ગુડ મોર્નિંગ. હેલો સ્ટુડન્ટ્સ. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી ઓનલાઈન ચેનલ તપોવન સાયન્સ એકેડમી ચેપ્ટર નંબર 3 કન્ટિન્યુઅડ લેક્ચર નંબર 16ની અંદર રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે આયનીય વહનશીલતા વિશેની ચર્ચા કરી, જેની અંદર કોષ અચળાંક કેવી રીતે શોધી શકાય એના માટે જે સાધનની વાત હતી એની ચર્ચા કરી. બરાબર. તો બેઝિકલી આયનીય વહનશીલતાનો જે આધાર છે એ કેટલાક પરિબળ ઉપર આધારિત હતો, જે પણ તમે વાંચી લીધું હશે. હવે આપણે જે આયોનિક વાહકતા છે કે જે ખરેખર દ્રાવણની અંદર રહેલા આયનોને કારણે જોવા મળે છે, એની એક અગત્યની વાહકતા જેને આપણે કહી શકીએ મોલર વાહકતા તરીકે. તો ખરેખર આ મોલર વાહકતા શું છે? તો મોલર વાહકતાને સૌથી પહેલાં તો ગ્રીક અક્ષર લેમ્બડા એમ વડે દર્શાવવામાં આવે છે. બરાબર. આ ગ્રીક અક્ષરનો લેમ્બડા છે. બરાબર. તો એને લેમ્બડા એમ વડે દર્શાવવામાં આવે છે અને એનું સૂત્ર બને છે K/C. જ્યાં કેની આપણે વાત કરીએ તો કેને કહેવામાં આવે છે વિશિષ્ટ વાહકતા, અને સીની વાત કરીએ તો સી એટલે કે એને કહેવામાં આવે છે કોન્સન્ટ્રેશન, એટલે કે સાંદ્રતા. બરાબર. તો ચાલો કેની વાત કરીએ તો કે એટલે વિશિષ્ટ વાહકતા, જેને કહેવાય સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ, જે એનો એકમ છે. અને સી એટલે મોલ પર મીટર ક્યુબ. હવે આ મોલ પર મીટર ક્યુબને જો આપણે સમજવું હોય તો આપણે એને મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સના સ્વરૂપમાં આપણે સમજી શકીએ. બરાબર. કારણ કે આપણને ખબર છે કે લીટરનો સેન્ટીમીટર ક્યુબ સાથે અને લીટરનો મીટર ક્યુબની સાથે કયા પ્રમાણેનો સંબંધ છે. ઓકે, ચલો હવે આપણે ખરેખર સાંદ્રતાનો એકમ 1 મોલ પર મીટર ક્યુબ લાવવો છે. તો એના માટેનું જે સાદુરૂપવાળી માહિતી છે કે સાંદ્રતાને 1000 લીટર પર મીટર ક્યુબ વડે તમારે ગુણવું પડશે. બરાબર. તો એ જ પ્રમાણે તમે એની માહિતી આપી શકો. હવે ખરેખર આ પદ કેવી રીતે આવે છે એને સમજવું હોય તો આપણે 11 સાયન્સમાં શીખ્યા હતા કે 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ થાય. બરાબર. 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ થાય. અને જો આપણે મીટર ક્યુબનો સંબંધ મેળવવો હોય, બરાબર, તો સેન્ટીમીટર એટલે 10⁻² થશે. ઓકે. અને સેન્ટીમીટર ક્યુબ છે એટલે 10⁻6 મીટર ક્યુબ થાય. તો 1000 ઇન્ટુ 10⁻6, બરાબર, અહીંયા આપણે રૂપાંતરણ લખીએ આ 10⁻3, ઓકે, ઇન્ટુ 10⁻6, બોલો મીટર ક્યુબ રૂપાંતરણ થશે. હવે ટોટલ જે છે એ આવશે 10⁻3 મીટર ક્યુબ. હવે 10⁻3 મીટર ક્યુબ એટલે 1/1000 મીટર ક્યુબ થાય. હવે આ 1000 જો આપણે અહીંયા ગુણી દઈએ તો 1000 લીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર ક્યુબ થાય. એટલે આ જે તમને સંબંધ જોવા મળે છે એટલે 1000 લીટર પર મીટર ક્યુબ. બરાબર. એટલે કે 1 મીટર ક્યુબની અંદર કેટલો જથ્થો હોય કદનો? 1000 લીટર, જે તમે જોઈ શકો છો. ઓકે. તો 1000 લીટર પર મીટર ક્યુબને સાંદ્રતા વડે ગુણી દો. ઓકે. એટલે એ તમને આ લીટર અને લીટર ઇન્વર્સ, બોલો શું થઈ જશે? કેન્સલ આઉટ થશે. તમારે મોલ પર મીટર ક્યુબ તમારે લાવવું છે. બરાબર. ઓકે. તો આ જ વસ્તુ તમને બેઝિકલી મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ છે એટલે મોલ પ્રતિ લીટર થઈ જશે. એટલે લીટર શું થશે? કેન્સલ. એટલે એકમ આવશે મોલ પર મીટર ક્યુબ. સમજાય છે? હવે આ મોલ પર મીટર ક્યુબ એટલે 1 મોલ પર મીટર ક્યુબની કિંમત તમારે આટલી મૂકવાની. તો લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કે સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ થાય, છેદમાં આ સંપૂર્ણ કિંમત અહીંયા મૂકી દો 1000 લીટર પર મીટર ક્યુબ ઇન્ટુ કોન્સન્ટ્રેશન મોલ ઇન્ટુ શું આવશે? લીટર ઇન્વર્સ. ચલો લીટર તો શું થઈ જશે? લીટર અને લીટર ઇન્વર્સ કેન્સલ આઉટ થઈ જશે. ઓકે. એટલે લેમ્બડા એમ તમને શું પડશે? સિમેન્સ. હવે આ છેદનો છેદ કહેવાય, એ અહીંયા જશે અંશમાં, એટલે સંપૂર્ણ મીટર ક્યુબ ઇન્ટુ મીટર ઇન્વર્સ એટલે શું લખાય? મીટર સ્ક્વેર.
અને મોલ ઉપર જશે એટલે શું લખાય? મોલ ઇન્વર્સ. જો તમને એમ ન સમજ પડે તો અહીંયા લીટર ઇન્ટુ મીટર માઇનસ ક્યુબ લખો, તો એ ઉપર જાય તો શું થઈ જશે? મીટર ક્યુબ. ઓકે, એટલે તમને એકમ મળશે લેમડા એમ, જેને આપણે મોલર વાહકતા કહીએ છીએ, એ છે સિમેન્સ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. હવે કેનો એકમ આપણે સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સની જગ્યાએ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સમાં લઈએ અને સી એ મોલ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં લઈએ. બરાબર? તો ચલો, લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ કે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ ઇન્ટુ અંશમાં લખવાનું છે 1000 સેન્ટીમીટર ક્યુબ પર લીટર છેદમાં સી એટલે કોન્સન્ટ્રેશન મોલ પ્રતિ લીટર. લીટર શું થશે? કેન્સલ આઉટ થશે. તો એકમ બનશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. એટલે જો તમારે લેમડા એમના તમારે મીટર સ્ક્વેરના સ્વરૂપમાં એકમ મેળવવો હોય તો સીધું પદ તમારે યાદ રાખવાનું કે લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ કે છેદમાં 1000 ગુણ્યા સી. એટલે કે જો તમને કે સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સમાં આપ્યો હોય તો લેમડા એમ શોધવા માટે આ સૂત્ર ઉપયોગ કરવાનું, પણ જો કે તમને સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સમાં આપ્યું હોય તો તમારે આ સૂત્ર ફોલો કરવાનું, કે ઇન્ટુ 1000 ડિવાઈડ બાય સી. બસ આ શોર્ટકટની અંદર તમે સૂત્ર ધ્યાનમાં રાખશો, બરાબર, તો એ ઓલરેડી તમને કામ લાગશે દાખલા ગણવા માટે. ફરી રિપીટ કરું છું, જો કે તમને સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સમાં આપ્યું હોય તો આ બીજું સૂત્ર ઉપયોગ કરવાનું, એ છે કે ઇન્ટુ 1000 ડિવાઈડ બાય સી. અને જો કે તમને સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સમાં આપ્યું હોય તો આ પહેલું સૂત્ર ઉપયોગ કરવાનું, લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ કે ડિવાઈડ બાય 1000 ઇન્ટુ સી. ઓકે, હવે આપણી પાસે એક સંબંધ છે કે 1 સિમેન્સ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 10⁴ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો 1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ બરાબર શું થાય? 10⁻⁴ સિમેન્સ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. હવે આ થિયરી તમને એક્ઝામમાં પૂછાશે નહીં, પણ આ થિયરી એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમારે મેઇન વસ્તુ લેમડા એમ શોધવા માટે તમારે આ સૂત્રને જ ફોલો કરવાનું છે. હવે ખરેખર લેમડા એમ એટલે શું? તો લેમડા એમ એટલે સાદી ભાષામાં સમજાવી દઉં કે તમારી પાસે એક પાત્ર હોય, એ પાત્રની અંદર માની લો તમે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભરી દો, એટલે એની અંદર આયનો હશે અને એ દ્રાવણની અંદર તમે પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ડૂબાડી દો, બરાબર, ને બહારથી તમે શું જોડી દો? બેટરી. તો હવે તમારી પાસે આ એકમ આડછેદનું ક્ષેત્રફળ, બરાબર, એકમ આડછેદનું ક્ષેત્રફળ અને આ બંને વચ્ચે એકમ લંબાઈ જેને આપણે 1 મીટર કહીએ છીએ, તો એકમ આડછેદનું ક્ષેત્રફળ તમે કેટલું લેશો? 1 મીટર સ્ક્વેર. અને એકમ લંબાઈ તમે કેટલી લેશો? 1 મીટર. તો આટલું આડછેદનું ક્ષેત્રફળ અને આટલી લંબાઈ ધરાવતા બે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવોની વચ્ચે જે તમે 1 મોલ વિદ્યુત વિભાજ્ય દ્વારા જે વહન થતું હોય, બરાબર, તો એને નામ આપવામાં આવે છે મોલર વાહકતા. મતલબ કે 1 મોલ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં રહેલા આયનો થકી જે વહન થશે એને કહેવામાં આવશે મોલર વાહકતા. હવે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય હોય તો જુદા જુદા વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા પણ જુદી જુદી હોય. કેમ એવું? તેનું રીઝન છે કે આયનોના કદ અને વીજભાર પણ કેવા હોય છે? જુદા જુદા. હવે આયનોના કદ અને વીજભાર જુદા જુદા હોય એટલે તેમનું મોમેન્ટ પણ કેવું હોય? જુદું જુદું હોય. ઓકે, એટલે ભલે એક જ તાપમાને તમે અલગ અલગ વિદ્યુત વિભાજ્ય લીધા હોય પણ દરેક વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા કેવી હોય? જુદી જુદી તમને જોવા મળે છે, જે તમે બેઝિકલી આ થિયરી ઉપરથી શીખી શકો. હવે આપણે એની જે પ્રાસ્તાવિક માહિતી છે એને સમજીએ. હવે એ ટૉપિક એક્ઝામની અંદર નથી પણ આપણે સમજવાનો કમ્પ્લીટલી છે કારણ કે તમને ગુજકેટમાં અને કોમ્પિટિટિવ એક્ઝામમાં MCQની અંદર પૂછી શકે. સો બી કેરફુલ, આપણે એને બરાબર હવે સમજીએ. પણ આના દાખલા સિલેબસની અંદર છે એટલે આપણે આ ટૉપિક ભણવો પડે. ઓકે, તો હવે આપણે જઈએ નેક્સ્ટ ટૉપિક ઉપર કે જુદા જુદા વિદ્યુત વિભાજ્યની વાહકતા અને તેની સાંદ્રતા સાથે શું સંબંધ છે એની આપણે હવે માહિતી મેળવીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ એ ટૉપિક વિશે ચર્ચા કરીશું કે જો સાંદ્રતાની અંદર ફેરફાર થાય
તો આપણે વાહકતાની અંદર કેવી રીતે ફેરફાર કરી શકીએ. આ ટોપિક આપણા સિલેબસની અંદર 100 માર્ક્સની એક્ઝામમાં નથી, પણ આને રીડ જરૂર કરવાનો છે. કારણ કે તમને JEE અને નીટની એક્ઝામની અંદર જ્યારે પૂછવામાં આવશે ત્યારે આમાંથી MCQ લેવલના પ્રશ્નો ખૂબ વધારે પ્રમાણમાં બની શકે છે. એટલે આને વધારે ધ્યાનથી તમે જોજો, સમજજો, અને ન સમજ પડે તો વિડીયો 3 થી 4 વખત જુઓ એટલે તમને સંપૂર્ણ ટૉપિક વિશેની સમજૂતી મળી જશે. મેં હમણાં જ એવું કહ્યું કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય માટે જો કોઈ એક જ સરખો દ્રાવક વાપરીએ, તાપમાન પણ એક જ સરખું રાખીએ, તો વાહકતા અલગ અલગ કેમ હોય છે? જનરલી આપણે દ્રાવક તરીકે પાણીનો જ ઉપયોગ કરીએ છીએ, કારણ કે પાણી જે એક એવું સાર્વત્રિક દ્રાવક છે કે જેમાંથી આયનો છૂટા પડવાની સંભાવના ખૂબ વધારે હોય છે, કારણ કે પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક ઊંચો હોય છે. તો અહીં તમને સ્ક્રીન ઉપર પહેલું સ્ટેટમેન્ટ દેખાય છે કે જુદા જુદા વિદ્યુત વિભાજ્યમાં જો એક જ દ્રાવક ઓગાળીને તેનું જલીય દ્રાવણ બનાવીએ તો અલગ અલગ દ્રાવણોની વાહકતા એક જ તાપમાને અલગ અલગ હોય છે. એનો મતલબ તમે માની લો સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ લો, બીજું મેગ્નેશિયમ ક્લોરાઇડનું દ્રાવણ લો, ત્રીજું એલ્યુમિનિયમ ક્લોરાઇડનું દ્રાવણ લો, ઓકે, સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લો. મતલબ દરેકની અંદર આયનો ઉત્પન્ન થવાની ક્ષમતા અલગ અલગ હોય છે. સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ પણ જુદું જુદું હોય છે. એને કારણે એક જ દ્રાવકમાં એક જ તાપમાને જો અલગ અલગ વિદ્યુત વિભાજ્યનું તમે જલીય દ્રાવણ બનાવો તો આયનો છૂટા પડવાની ક્ષમતા જુદી જુદી હોય છે. હવે આનું રીઝન શું? તો એ બીજા મુદ્દામાં લખ્યું છે કે એના માટે જવાબદાર છે આયનોનો વીજભાર અને તે આયનોનું કદ. બરાબર? મતલબ કે કોઈ આયન કદમાં મોટો હોય, કોઈ આયન કદમાં નાનો હોય, તો એ પ્રમાણે પણ વાહકતા અલગ અલગ હોવા માટે જવાબદાર ગણાય છે. બીજા બે અન્ય પરિબળો છે કે જે અલગ અલગ વિદ્યુત વિભાજ્ય માટે જવાબદાર છે. એક છે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા, અને ત્યાર પછી ચોથું પરિબળ છે વિદ્યુત દબાણ. બરાબર? હવે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતાની વાત કરીએ તો દ્રાવણ સાંદ્ર અને મંદ. તો પહેલાં આને સમજી લઈએ કે જો વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ વધુ સાંદ્ર હોય તો આયનો વચ્ચે આકર્ષણ વધારે હોય, મતલબ પૂરતા પ્રમાણમાં આયનો ઉત્પન્ન થઈ શકતા નથી. જેમ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણની સાંદ્રતા વધારે મંદ હોય તેમ આયનો ઉત્પન્ન થવાની ક્ષમતા કેવી હોય? વધારે હોય. સમજાય છે? તો જેમ આયનો વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય તેમ દ્રાવણ વધારે મંદ હશે, મતલબ કે સાંદ્રતા ઘટાડવી પડે અથવા તો સાંદ્રતાને મંદ કરવી પડે. બરાબર? પણ પરિસ્થિતિ એ થાય કે જો તમે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતાની અંદર ફેરફાર કરો તો વાહકતા અને મોલર વાહકતા આ બંને બદલાય છે. હવે વાહકતા એટલે આપણે એને વિશિષ્ટ વાહકતા કપ્પા કે વડે દર્શાવીશું, અને મોલર વાહકતા એટલે હમણાં જ જોઈ ગયા ગ્રીક અક્ષર લેમ્ડા m વડે આપણે એને દર્શાવીએ છીએ. એટલે જો આપણે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતામાં ફેરફાર કરી શકીએ તો ડેફિનેટલી એની અન્ય બે વાહકતા પણ ચેન્જ થાય છે. એક એની વિશિષ્ટ વાહકતા અને બીજી એની મોલર વાહકતા. હવે વિદ્યુત વિભાજ્યની વાત કરીએ તો આપણી પાસે બે પ્રકારના વિદ્યુત વિભાજ્ય છે. એક છે નિર્બળ અને બીજો છે પ્રબળ. બરાબર? ચલો, નિર્બળ અને પ્રબળનો મતલબ શું થાય પહેલાં આપણે એ સમજી લઈએ. જે વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ વધુ પ્રમાણમાં આયનો ઉત્પન્ન કરે એને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાશે, અને જે વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં ઓછા આયનો ઉત્પન્ન થાય એને આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહીશું. બરાબર? તો નિર્બળ અને પ્રબળ આ બંને વિદ્યુત વિભાજ્યની વાહકતા સાંદ્રતા ઘટવાની સાથે વધે છે. બરાબર? સાંદ્રતા ઘટવાની સાથે વધે છે. કઈ વાહકતા? વિશિષ્ટ વાહકતા. પણ પરિસ્થિતિ તો એ થાય ને કે એકમ કદમાં વીજભારનું વહન કરતા જે આયનો હોય એ આયનોની સંખ્યા સાંદ્રતા ઘટવાની સાથે ઓછી થાય. પરિણામે વિશિષ્ટ વાહકતામાં પણ શું થાય? ઘટાડો થાય. ઓકે, તમે એકચ્યુઅલી એક વસ્તુ નક્કી કરી લીધી કે સાંદ્રતા ઘટે તો વાહકતા વધે, પણ પરિસ્થિતિ તો પછી એ થાય છે કે જો તમે સાંદ્રતા ઘટાડો તો આયનોની સંખ્યા પણ એકમ કદની અંદર શું થાય છે? ઘટે છે.
પરિણામે સાંદ્રતા ઓછી થવાથી વાહકતામાં પણ શું થાય? ઘટાડો થાય. આ એક ફક્ત ધારણા કરેલી બાબત છે, પણ જો એ ધારણા કરેલી બાબતને આપણે વ્યાખ્યાની અંદર રજૂ કરીએ તો એ આપણે કંઈક આ પ્રમાણે કરી શકીએ છીએ. હમણાં જ મેં એક આકૃતિ દોરી હતી, ફરીથી અહીં ડ્રો કરું છું એટલે તમને સમજ પડે. માની લો તમારી પાસે આ એક પાત્ર છે, એની અંદર તમે વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ ભરી દીધું છે, જેમાં ધન આયન ને ઋણ આયનની ગતિ છે. હવે આ દ્રાવણની અંદર તમે પ્લેટિનમ જેવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને ડૂબાડી દીધા છે. ઓકે, હવે આ જે આડછેદ છે એને આપણે એકમ આડછેદ ક્ષેત્રફળ કહીએ 1 મીટર સ્ક્વેર. અને આ બંને પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વચ્ચેની જે લંબાઈ છે, બરાબર, આ બંને પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વચ્ચેની જે લંબાઈ છે L, એ આપણે કેટલી લઈ લઈએ? 1 મીટર. બરાબર, તો એ છે 1 મીટર સ્ક્વેર અને L છે 1 મીટર. તો એકમ આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર અને એકમ લંબાઈ 1 મીટર ધરાવતા બે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવોની વચ્ચે એકમ કદ, જો અહીંયા લખ્યું છે એકમ કદ એટલે આપણે એને લઈ લઈએ 1 લીટર જેટલું દ્રાવણ. એટલે અહીં જે તમે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લીધું છે એ એપ્રોક્સિમેટ 1 લીટર જેટલું છે. તો 1 લીટર કદ જેટલી સાંદ્રતા ધરાવતા વિદ્યુત વિભાજ્યના દ્રાવણ વડે થતું વિદ્યુત વહન એ જ એ દ્રાવણની શું કહેવામાં આવે? વાહકતા. બરાબર, હવે અહીં જે વાહકતા તમે નક્કી કરી છે એ કઈ બને છે? વિશિષ્ટ વાહકતા. કમ્પ્લીટલી એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ 1 લીટર જેટલો જથ્થો વિદ્યુત વિભાજ્યનો છે અને એ 1 લીટર જથ્થાની અંદર જેટલા પ્રમાણમાં આયનો ઉત્પન્ન થતા જશે એ આયનો એ એકમ લંબાઈ મીટરની અંદર કેટલા આવે છે એને ધ્યાનમાં રાખીને એ વિદ્યુત વિભાજ્યની શું નક્કી થાય? વાહકતા નક્કી થાય. તો જો એને સમજવું હોય તો આપણે એ સૂત્ર પરથી નક્કી કરી શકીએ કે વિશિષ્ટ વાહકતા કેવી રીતે બને. અહીં તમને હવે પોઈન્ટ સમજાશે કે આપણે વાહકતાને દરેક વખતે વિશિષ્ટ વાહકતાના જ કેમ ઉપયોગમાં લઈએ છે. ઓકે, તો આપણી પાસે એક સૂત્ર છે કે K ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ G સ્ટાર. બરાબર, ચલો આપણે Gને કરતા બનાવીએ. તો Gને કરતા બનાવો તો Kના છેદમાં G સ્ટાર, બોલો એ ગુણોત્તર મળશે. હવે આપણે જાણીએ છીએ કે G સ્ટાર ઇઝ ઇક્વલ ટુ L બાય A, જે તમે ઓલરેડી ગઈકાલના લેક્ચરમાં જોઈ ચૂક્યા છો. કોષ અચળાંક કહેવાય. શું કહેવામાં આવે? કોષ અચળાંક. હવે જો તમે G સ્ટાર ઇઝ ઇક્વલ ટુ L બાય A મૂકશો તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો K ઇન્ટુ A બાય L થશે. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો? ઓકે, ચલો A એટલે 1 મીટર સ્ક્વેર મૂકી દો, બરાબર, અને L એટલે શું મૂકી દો? 1 મીટર મૂકી દો. ક્લિયર? તો G બરાબર શું બની જશે? K. તો એનો મતલબ કે એ જ વાહકતા એ વિશિષ્ટ વાહકતાની અંદર રૂપાંતરિત થયેલી તમને જોવા મળે છે. તો પોઈન્ટ ટુ બી નોટેડ કે જો તમે 1 લીટર દ્રાવણની અંદર જે વાહકતાનો ઉપયોગ કરો છો એ જ તમારી વિશિષ્ટ વાહકતા બને છે. પણ જો આ જથ્થો બદલાઈને તમે 1 મોલ વિદ્યુત વિભાજ્યનો જથ્થો કરો તો એ જે વાહકતા બને છે ને એને કહેવામાં આવે છે મોલર વાહકતા. ઓકે, એટલે આ પાત્રની અંદર જો તમે 1 લીટર દ્રાવણનો જથ્થો લો તો એ બની જાય છે વિશિષ્ટ વાહકતા. પણ જો તમે 1 મોલ વિદ્યુત વિભાજ્યનો જથ્થો લો એટલે ડેફિનેટલી આયનોની સંખ્યા શું થઈ ગઈ? વધી જશે, કારણ કે આ તમારા 1 લીટરમાં જથ્થો છે. બરાબર, જ્યારે આ તમને એવું શીખવાડે છે કે 1 લીટરમાં 1 મોલ જેટલો જથ્થો છે, મતલબ કે એવોગેડ્રો આંક જેટલા આયનો છે. તો ડેફિનેટલી એ તમારી વાહકતા કઈ બની જશે? મોલર વાહકતા, જે તમે લેમ્ડા m તરીકે કહી શકો છો. તો હવે આપણે એની ચર્ચા કરીશું કે મોલર વાહકતા કેવી રીતે બને છે. એકદમ વ્યવસ્થિત પોઈન્ટ છે અને બરાબર સમજજો, કારણ કે આ ટોપિક નથી એટલે ડેફિનેટલી તમે વાંચશો નહીં. અને એટલે જ મેં અહીંયા નોટ ઓફ ધ પોઈન્ટ્સ તરીકે તમને લખીને બતાવ્યું છે. તો આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો, જે તમને વાંચતી વખતે અથવા રિમેમ્બર કરતી વખતે ખૂબ ધ્યાનમાં આવે. હવે આપણે જોઈએ કે મોલર વાહકતા કેવી રીતે બને છે. હવે આપણે મોલર વાહકતા કેવી રીતે રૂપાંતરિત થાય છે અથવા તો મોલર વાહકતા આપણને કેવી રીતે વ્યાખ્યાયિત થયેલી જોવા મળે છે એની આપણે ચર્ચા કરીએ. સેમ અહીં આપણે આકૃતિ દોરવાની છે, એટલે કે સમજવાની છે.
થિયરીની અંદર તો કોઈ પણ આકૃતિ આપવામાં આવી નથી, પણ આપણે એના વિચાર પ્રમાણે દોરી શકીએ. પાત્રની અંદર તમે જે વિદ્યુત વિભાજ્ય લીધું હશે તે 1 મોલ વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ છે, જેની અંદર તમે ફરીથી 2 પ્લેટિનમના વિદ્યુત ધ્રુવોને ડૂબાડી દીધા છે. બરાબર, બહારથી તમે વિદ્યુત સ્ત્રોત જોડી દો, બેટરી પ્લસ માઇનસ. હવે અહીં જે તમારી પાસે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવોનું જે ક્ષેત્રફળ છે તે તમે V જેટલું ક્ષેત્રફળ ધારી લીધું છે. બરાબર, મતલબ કે V કદ ધરાવતું ક્ષેત્રફળ છે, અને આ બંને પ્લેટિનમના ધ્રુવો વચ્ચેની જે લંબાઈ છે તે એકમ મીટર છે, એવું તમારે અહીં ફરીથી સમજવાનું છે. તો આડછેદ ધરાવતા, હવે એનો પર્ટિક્યુલર કોઈ પણ આડછેદ હશે, બરાબર, તો આડછેદ ધરાવતા અને એકમ લંબાઈ 1 મીટરના અંતરે રહેલા 2 પ્લેટિનમના ધ્રુવ વચ્ચે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા V કદના દ્રાવણની વાહકતાને બોલો શું કહેવામાં આવે? મોલર વાહકતા. મતલબ કે જો તમે દ્રાવણનું કદ 1 લિટર લો તો તેને આપણે વિશિષ્ટ વાહકતા કહીશું, પણ જો આપણે દ્રાવણનું કદ V જેટલું લઈએ 1 મોલ જથ્થાની અંદર તો એ વાહકતાને આપણે મોલર વાહકતા તરીકે રૂપાંતરિત કરી શકીએ. હમણાં જ આપણે એક સૂત્ર જોયું કે જો તમે આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર લો, લંબાઈ 1 મીટર લો તો એને આપણે વાહકતા G તરીકે ઓળખીએ છીએ, પણ જો તમે એ V જેટલું કદ ધરાવતું ક્ષેત્રફળ લો અને L 1 મીટર લો તો એ G બની જાય છે તમારી મોલર વાહકતા, જેને આપણે લેમ્બડા m તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. સો લેમ્બડા m ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ A/L, જ્યાં L એટલે 1 મીટર લઈ લો, તમે સેન્ટીમીટરમાં પણ લઈ શકો, અને એ લઈ લો V જેટલું કદ ધરાવતું ક્ષેત્રફળ. તો લેમ્બડા m ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ શું થશે? V થશે. પોઈન્ટ ક્લિયર થાય છે? બરાબર. ચલો હવે આપણે જાણીએ છીએ કે સાંદ્રતા એટલે આપણે એને કોન્સન્ટ્રેશન કહીએ. કોન્સન્ટ્રેશન એટલે મોલ ભાગ્યા લીટર, બરાબર, એટલે કે મોલના છેદમાં કદ, એવું આપણે કન્સિડર કરીએ. હવે માની લો કે તમે દ્રાવણનું કુલ કદ V વધારો, એટલે કે લીટરનો જથ્થો તમે વધારો, તો ડેફિનેટલી સાંદ્રતાનો જથ્થો શું થાય? ઘટે. અને સાંદ્રતા ઘટે તો ડેફિનેટલી મોલર વાહકતાની કિંમતમાં શું થાય? વધારો થાય. એ જ વસ્તુ તમે અહીંથી પણ સમજી શકો છો કે જો તમે કુલ કદ V વધારો તો લેમ્બડા mની કિંમત પણ વધે, કારણ કે મોલર વાહકતા અને કુલ કદ એ એકબીજાના કયા પ્રમાણમાં છે? સમપ્રમાણની અંદર છે. એ તમે આ ગાણિતિક સંબંધ પરથી પણ જોઈ શકો છો. ઓકે, તો બસ આ જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. પણ જ્યારે તમારે સાંદ્રતા ઘટાડતા હોય તો એક સ્ટેજ એવો આવે કે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય માટે જેમ તમે Cનું મૂલ્ય ઘટાડતા જાઓ તો એની છેલ્લે લિમિટ તો શું બની જશે? 0. બરાબર. તો Cનું મૂલ્ય ઘટાડતા જ્યારે તમે 0 મૂલ્ય તરફ આવશો ત્યારે તમારે સમજવાનું કે જે વિદ્યુત વિભાજ્ય છે તે અનંત મંદન પામી ગયું હશે, મતલબ કે હવે એનું આગળ મંદન કરી શકાય નહીં, એની હદ પૂરી થઈ ગઈ. તો આ પ્રકારની મોલર વાહકતાને સીમિત મોલર વાહકતા તરીકે ઓળખવામાં આવે, જેને આપણે લેમ્બડા 0m તરીકે ઓળખીએ છીએ. બરાબર, સીમિત મોલર વાહકતા, જેને આપણે લેમ્બડા 0m કહીએ, એટલે કે અનંત મંદને મોલર વાહકતા, મતલબ કે એનું ઓલરેડી મંદન કરવાની કેપેસિટી પૂરી થઈ ગઈ છે, હવે એની હદ આવી ગઈ છે, તો એને આપણે સીમિત મોલર વાહકતા કરીએ. તો જ્યારે પણ તમને 0 સાંદ્રતાએ જે મોલર વાહકતા જોવા મળે એને કહેવામાં આવે લેમ્બડા 0m. ઓકે, ચલો હવે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય પદાર્થોને જ્યારે તમે પાણીની અંદર દ્રાવ્ય કરો છો તો પાણીની અંદર દ્રાવ્ય કરવાથી તેઓ જુદી જુદી માત્રામાં આયનીકૃત થાય છે, અને જુદી જુદી માત્રામાં આયનીકૃત થવાને કારણે જુદા જુદા આયનો આપે છે, અને એ આયનોનું પ્રમાણ કેટલીક વખત વધારે હોય છે તો કેટલીક વખત ઓછું હોય છે. હવે આયનોનું પ્રમાણ વધારે કે ઓછું હોય તે પ્રમાણે તમે વિદ્યુત વિભાજ્યના નામ આપી શકો. જો આયનીકરણ વધુ થઈને વધુ આયનો આપે તો સમજવાનું તેને આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે ઓળખીએ છીએ, જેની અંદર બધા જ પ્રબળ ક્ષારોનો ઉપયોગ થાય, જેમાં MgCl2, KNO3, પોટેશિયમ નાઇટ્રેટ, NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ
Na2SO4 સોડિયમ સલ્ફેટ, K2SO4 પોટેશિયમ સલ્ફેટ, NaCl સોડિયમ ક્લોરાઇડ, KCl પોટેશિયમ ક્લોરાઇડ. મતલબ કે આલ્કલી ધાતુના જે ક્ષાર છે અને આલ્કલાઇન ધાતુના જે ક્ષાર છે એ બધા જ પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે ઓળખી શકાય. આ ઉપરાંત HCl, H2SO4, HNO3 જેવા પ્રબળ એસિડ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. પણ મોટે ભાગે આપણે અહીંયા ક્ષારનો ઉપયોગ કરીશું. હવે જે વિદ્યુત વિભાજ્યનું આયનીકરણ ઓછું થઈને ઓછા આયનો આપે તો તેને આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય તરીકે ઓળખીએ છીએ. જેમાં એસિટિક એસિડ CH3COOH, NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, HCN હાઇડ્રોસાયનિક એસિડ, CH3COONH4 જેને આપણે એમોનિયમ એસિટેટ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો તમારે માત્ર શું ધ્યાનમાં રાખવાનું છે, વોટ ઇઝ ધ મિનિંગ, કે જે વધુ આયનો ઉત્પન્ન કરે એને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય, ઓછું આયનીકરણ કરે એને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. હવે આ પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્યની જો આપણે મોલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ પણ દોરીએ તો આપણને બે અલગ અલગ પ્રકારના આલેખો મળે છે અને એના પર આધારિત આપણે એની મોલર વાહકતાને પણ નક્કી કરી શકીએ છીએ. ઓકે, તો હવે આપણે જોઈએ કે પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્યની વાહકતા એની સાંદ્રતા પર આધારિત કેવી રીતે ડિફરન્શિએટ જોવા મળે છે એની આપણે માહિતી મેળવીશું. તો આનો પણ તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. હવે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્યની જે મોલર વાહકતા છે એને આપણે કેવી રીતે ડિસ્ક્રાઇબ કરી શકીએ તો એની એક પ્રાથમિક માહિતી આપણને આપી છે, તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રબળ વિદ્યુત વિભાજ્યના દ્રાવણનું જો આપણે મંદન કરીએ તો તેમની મોલર વાહકતા ડેફિનેટલી વધશે. એવું કેમ? પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે પુષ્કળ પ્રમાણની અંદર રહેલા આયનોની ગતિ. તમે ભલે દ્રાવણનું મંદન કરો પણ તેની અંદર આયનોનો જથ્થો એટલો બધો વધારે હોય છે કે મંદન કરવાથી પણ તેની સંખ્યામાં ઘટાડો થતો નથી. એટલે પ્રબળ વિદ્યુત વિભાજ્યના દ્રાવણનું જો આપણે મંદન કરીએ, બરાબર, સાંદ્રતા ઘટાડી દઈએ તો પણ તેની મોલર વાહકતા વધે છે. પણ એ કેવી રીતે વધે છે? તેના માટેનું એક ગાણિતિક સંબંધ દર્શાવતું સૂત્ર છે λm = λ0m - AC⁻². હવે આ જે સમીકરણ છે અથવા આ જે સૂત્ર છે એને આપણે સીધી રેખા મેળવવા માટેના સમીકરણમાં રૂપાંતરિત કરી લખી દઈએ તો આપણને સાદુરૂપવાળી માહિતી આવશે λm = -AC⁻² પ્લસ λ0m. ઓકે, આ રીતનું થશે. ચલો, હવે આપણે y = mx + c સ્વરૂપની અંદર તો આપણે એને ફેરવી દીધું. તો આપણે λm વિરુદ્ધ c⁻² નો આલેખ દોરીએ, કારણ કે x અક્ષ ઉપર કોણ છે? c⁻². એટલે λm વિરુદ્ધ √c નો આલેખ દોરીએ તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે એ આલેખ તમને સીધી રેખા જોવા મળશે જે તમને આ પ્રમાણે ચઢાણ કરશે ઉપરની તરફ. બરાબર. હવે આપણે માની લો KCl જેવો પ્રબળ વિદ્યુત વિભાજ્ય ઉપયોગમાં લીધો છે. તમે એના ટોટલ માની લો 5 થી 6 મૂલ્ય અહીં દર્શાવી દીધા. હવે જો આપણે આ સીધી રેખાને પાછળની તરફ લંબાવીએ તો અહીં સાંદ્રતાનું મૂલ્ય કેવું થાય? 0. હવે અહીં સાંદ્રતાનું મૂલ્ય 0 થાય એટલે સમજી લેવાનું કે અહીં મંદન પૂરું, એટલે સાંદ્રતા ઘટાડતા ઘટાડતા તમે અહીં આવો એટલે અહીં મંદન પૂરું થાય. અને આ મંદન પૂરું થઈ ગયા બાદ અહીં જે તમને મોલર વાહકતા જોવા મળશે એ તમને કઈ જોવા મળશે? સીમિત મોલર વાહકતા λ0m, જે આ સમીકરણ મુજબ તેનો શું બને છે? આંતરછેદ. અને ઢાળનું મૂલ્ય તમને કેટલું જોવા મળશે? -a પ્રકારનું તમને જોવા મળશે. એટલે અહીંયા લખ્યું છે કે c એટલે આંતરછેદ ઇન્ટરસેપ્ટ, જે તમને λ0m સીમિત મોલર વાહકતા તરીકે જોવા મળશે, અને m એટલે કે ઢાળ, અને ઢાળનું મૂલ્ય તમને -a સ્વરૂપનું તમને જોવા મળે છે. હવે બેઝિકલી અચળાંક એના મૂલ્યનો જે આધાર છે એ વિદ્યુત વિભાજ્યના પ્રકાર ઉપર છે. એટલે કે ધનાયન ને ઋણાયનમાં થતું જે વિયોજન હોય એના પર આધારિત આપણે આ પ્રકાર નક્કી કરી શકીએ છીએ, જે આપેલા દ્રાવક અને આપેલા તાપમાને ચોક્કસ મૂલ્ય હોય. હવે જેવો તમે આલેખ KCl માટે લીધો એવો જ સેમ આલેખ તમને સીધી રેખા દર્શાવતો NaCl માટે જોવા મળશે. MgCl2 નો હોય તો પણ તેનો આલેખ સીધી રેખામાં જ જોવા મળશે. મતલબ જેટલા પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય એના દ્રાવણનું મંદન કરો
એટલે તમે સાંદ્રતા ઘટાડતા આવો એટલે લેમડા એમનું મૂલ્ય ધીમે ધીમે શું થાય છે? વધે છે. હવે આલેખ આમ કેમ જાય છે? ખબર પડી ગઈ કે સાંદ્રતા તમે ઘટાડો છો એટલે ડેફિનેટલી લેમડા એમની કિંમતમાં શું થાય? વધારો થાય. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ઓકે. હવે NaCl અને KCl એ 1:1 વિદ્યુત વિભાજ્ય દર્શાવે છે. કેવી રીતે? તો Na+ અને Cl-, આની વેલેન્સી 1 આની વેલેન્સી 1 એટલે 1:1 ગુણોત્તર થયો. એ જ પ્રમાણે KClનો ધનાયન ને ઋણાયનનો ગુણોત્તર પણ કયો થયો? 1:1 વેલેન્સી પ્રકારનો થયો. હવે આપણે CaCl2 અને MgCl2 ની વાત કરીએ તો CaCl2 એટલે Ca+2 અને 2Cl-1 થાય. હવે Ca+2 એટલે એની વેલેન્સી 2 -1 એટલે એની વેલેન્સી 1 એટલે ગુણોત્તર પ્રમાણ કેટલું થયું? 2:1. બરાબર. તો CaCl2 અને MgCl2 એ 2:1 સંયોજકતા ધરાવતા કોણ છે? વિદ્યુત વિભાજ્ય છે. હવે તમે પરિસ્થિતિ જુઓ તો કોઈ એક જ સરખા પ્રકારના જો વિદ્યુત વિભાજ્ય હોય તો તેના માટે એની કિંમત સમાન મળે છે. જેમ કે NaCl અને KCl એ 1:1 સંયોજકતા ધરાવતા વિદ્યુત વિભાજ્ય છે તો તેના માટે અચળાંક એની કિંમત સમાન મળશે. CaCl2 અને MgCl2 એ 2:1 સંયોજકતા ધરાવતા વિદ્યુત વિભાજ્યો છે. પરિણામે એના માટે એની કિંમત કેવી મળશે? સમાન મળશે. બરાબર. તો એક સરખા વિદ્યુત વિભાજ્ય હોય તો તેમના માટે એની કિંમત કેવી મળે છે? સમાન મળે છે. એમાં કોઈ તફાવત જોવા મળતો નથી. પણ જો વિદ્યુત વિભાજ્યની સંયોજકતા બદલાય એટલે અચળાંક એની કિંમત પણ શું થાય છે? બદલાય છે. તમારે માત્રામાં એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે જેમ સાંદ્રતાની કિંમત ઘટાડો તેમ લેમડા એમની કિંમત વધે. બરાબર. પણ સાંદ્રતા ઘટાડતા એક સ્ટેજ એવો આવી જાય કે જ્યાં શૂન્ય સાંદ્રતા બની જાય, અનંત મંદન થઈ જાય, ત્યાં તેની મોલર વાહકતા એ સીમિત મોલર વાહકતા λ0m બને છે. તો કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સાંદ્રતા ઘટાડો એટલે લેમડા એમની કિંમત સીધી રેખાના માર્ગે શું થાય? વધે. પણ આવી પરિસ્થિતિ એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે બનતી નથી. તો હવે આપણે જોઈએ કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની વાહકતા આપણે કેવી રીતે ડિસ્ક્રાઇબ કરી શકીએ. હવે આપણે સેકન્ડ વિદ્યુત વિભાજ્ય લઈએ જે છે નિર્બળ વિદ્યુત વિભાજ્યની વાહકતા એટલે કે મોલર વાહકતા. તો નિર્બળ વિદ્યુત વિભાજ્યના દ્રાવણનું જો સાંદ્રતાનું આપણે મંદન કરીએ તો એના ફેરફારનો જે અભ્યાસ છે તે ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. હવે પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતાં નિર્બળ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતામાં ઘટાડો કરો તો વાહકતામાં વધારો તમને વિશેષ રૂપમાં જોવા મળે છે. મતલબ કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતાની અંદર થતો ઘટાડો એ તેની વાહકતામાં અનેક ગણો વધારો દર્શાવે છે એવું અહીં આપણે સ્વીકારવાનું છે. તો હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે λm વિરુદ્ધ c⁻1/2 નો આલેખ દોરો. તો તે આલેખ તમે અહીં જોઈ શકો છો, સીધી રેખા મળતો નથી. જેમ તમે સાંદ્રતા ઘટાડો છો તેમ λmની કિંમત તમને વક્ર રૂપે આગળ થયેલી જોવા મળે છે. હવે વક્ર રૂપે આગળ વધે એટલે એને કોઈ અંત નથી. બરાબર. એ અનંત સ્વરૂપે આગળ વધ્યા જ કરશે. જેમ તમે સાંદ્રતાની ઘટાડો કરતા જશો તેમ λm વધ્યા જ કરશે. એ તમે આ ગ્રાફ ઉપરથી જોઈ શકો છો. જો ખરેખર એનું એક હદ આવી જાય તો એ આલેખ સીધી રેખા મળ્યો હોત. પણ અહીં તમને આ લેખ કે જેમ સાંદ્રતાની કિંમત ઘટાડો અને એક્સ અક્ષ તરફ નજીક લઈ જાઓ છો, જ્યાં એક્સ અને વાય બંને છેદે છે તો પણ λmની કિંમત એ વક્ર રૂપે શું થાય છે? આગળ વધે છે. ત્યાં તમને આંતરછેદ અને ઢાળની કિંમત જોવા મળતી નથી. બરાબર. એટલે કે એવા સ્વરૂપની અંદર આપણે આવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આંતરછેદ ન મળતો હોવાથી આંતરછેદ નથી મળતો. પરિણામે અનંત મંદને સીમિત મોલર વાહકતા λ0mની કિંમત મેળવી શકાતી નથી. પણ જો તમારે આવા વિદ્યુત વિભાજ્ય માટે λ0m મેળવવો હોય તો એના માટે એક જ સિદ્ધાંત છે, કોહલરોશનો આયનોનો સ્વતંત્ર અભિગમનો સિદ્ધાંત. તો આ કોહલરોશના આયનો માટેનો સ્વતંત્ર અભિગમનો જે સિદ્ધાંત છે, બરાબર, એની મદદથી આપણે કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે તેની સીમિત મોલર વાહકતા λ0m મેળવી શકીએ. પણ એના માટે તમને પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા ખબર હોવી જોઈએ. તો જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતા λ0mની કિંમત મેળવવી છે
તેના માટે એવા પ્રબળ વિદ્યુત વિભાજ્ય તૈયાર કરો કે જેની λ0m ને સરવાળા અને બાદબાકી કરીને તમે એ નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા λ0m મેળવી શકો. પણ એ કેવી રીતે મેળવીશું તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, જેના પછીનો જ આવશે આવતીકાલે. ઓકે, હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે ઓલરેડી આયનોનો જથ્થો ઓછો હોય, પણ એ આયનોનો જથ્થો જો તમે વધારી દો તો સાંદ્રતામાં તમે મંદન કરો તો λmની કિંમત વધશે. તો એના માટે આપણે વિયોજન અંશ આલ્ફાની કિંમત મેળવી શકીએ. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ λm/λ0m. હવે જે આલ્ફાની કિંમત છે તે 0 થી 1ની હદમાં જ હશે, કારણ કે અંશ છે ને, અંશ એ 0 થી 1ની હદમાં જ ચલિત થયેલો તમને જોવા મળશે. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ λm/λ0m એક સૂત્ર છે. હવે λm શું છે? તો આપેલ સાંદ્રતાએ વિદ્યુત વિભાજ્યના દ્રાવણની મોલર વાહકતા, અને λ0m શું છે? અનંત મંદને વિદ્યુત વિભાજ્યના દ્રાવણની મોલર વાહકતા. તો λ0m તો તમને ઓલરેડી દાખલામાં આપી દીધી હશે, પણ λmની કિંમત તમારે મેળવવાની, જે K/C ના સૂત્ર પરથી મેળવી શકો. બરાબર. હવે એના માટે તમારે K સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સમાં લેવું છે કે સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સમાં લેવું છે, એ આપણી ઉપર છે. સમજાય છે? એટલે એ તમને કિંમત કોની આપશે? આલ્ફાની. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય એમાં એક એસિડ આવે અને એક બેઝ આવશે. તેના માટે તમે સંતુલન ચેપ્ટરની અંદર એક અચળાંકનું સૂત્ર શીખી ગયા છો, Ka ઇઝ ઇક્વલ ટુ α²c ડિવાઈડ બાય 1 - આલ્ફા. આવું કંઈક સૂત્ર તમે શીખી ગયા છો. જો બેઝ હોય તો અહીંયા Kb કરી દેવાનું, પણ જમણી બાજુનું જે પદ છે એ તો તમને એઝ ઇટ ઇઝ જોવા મળશે. હવે આ પદ કેવી રીતે આવે છે એ તમને પેમ્પલેટની અંદર મેં સાદુરૂપ રૂપાંતરિત માહિતી બતાવી છે, જે સંતુલન ચેપ્ટરની અંદર આપણે શીખ્યા છે. ઓકે, ચલો હવે આપણી પાસે આલ્ફાની કિંમત અવેલેબલ છે, તો એ આલ્ફાની કિંમત λm/λ0m મૂકી દઈએ તો એ આપણે Kaની કિંમત મેળવી શકીએ. તો Ka શું છે? વિયોજન અચળાંક છે, અને આલ્ફા શું છે? વિયોજન અંશ છે. તો Ka ઇઝ ઇક્વલ ટુ, ચલો અહીંયા આલ્ફાની કિંમત મૂકો, λm/λ0m આખા ગુણોત્તરનો વર્ગ થશે ઇન્ટુ c ડિવાઈડ બાય 1 - આલ્ફા એટલે λm/λ0m. ક્લિયર થઈ ગયું? ચલો આ બંને ગુણોત્તરમાં બંને રાશિનો તમારે વર્ગ કરવો પડે, તો λm²/λ0m². ઓકે, તો K ઇઝ ઇક્વલ ટુ λ² ડિવાઈડ બાય λ0m² ઇન્ટુ c ડિવાઈડ બાય, આનો લસા લઈ લો, λ0m - λm ડિવાઈડ બાય λ0m. ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો છો અંશનો છેદ તો ક્યાં જશે? છેદમાં. એટલે અહીંયાથી એક ઘાતાંક કેન્સલ થઈ જશે. હવે તમે λ0m અહીંયા લાવશો તો λ0m² અને λ0m એમાંથી એક ઘાતાંક કેન્સલ કરો એટલે શું બાકી રહે? λ0m. તો Ka ઇઝ ઇક્વલ ટુ λ²m ઇન્ટુ c ડિવાઈડ બાય λ0m ઇન્ટુ λ0m માઇનસ શું બનશે? λm. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? તો આ બનશે તમને કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે વિયોજન અચળાંક. જો એસિડ હોય તો તેનો વિયોજન અચળાંક Ka, અને બેઝ હોય તો તેનો વિયોજન અચળાંક આપણે કયો લઈશું? Kb. એટલો ભાગ ક્લિયર થઈ ગયો? તો આ છે નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા, કે જેમ તમે સાંદ્રતાનું મંદન કરો છો તેમ મોલર વાહકતા વક્ર રૂપે આગળ વધે છે. આંતરછેદ મળતો નથી, ને આંતરછેદ ન મળતો હોવાને કારણે આવા વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતાની કિંમત એ કોહલ-રોશના આયનોના સ્વતંત્ર અભિગમના સિદ્ધાંતની મદદથી મેળવી શકીએ. બરાબર, જેને આપણે આ પ્રમાણેના સૂત્ર દ્વારા મેળવી શકીએ. એટલે આપણને દાખલામાં પૂછાવાનું જ છે કે વિયોજન અંશ શોધો, વિયોજન અચળાંક શોધો. તો K એટલે વિયોજન અચળાંક, આલ્ફા એટલે વિયોજન અંશ. ઓલરેડી આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર પણ ઘણું બધું શીખી ગયા છે. તો અહીં સાંદ્રતામાં ફેરફાર કરો તો મોલર વાહકતામાં કેવી રીતે ફેરફાર થાય, જેની સંપૂર્ણ માહિતી આપણે અહીં શીખ્યા છે. આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે કોહલ-રોશનો આયનો માટે સ્વતંત્ર અભિગમનો સિદ્ધાંત કયો છે. ઓકે, અને દાખલા વિશેની આપણે માહિતી મેળવીશું. તો અહીં આપણો લેક્ચર પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.